વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 4 ડિસેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે બાબત આપણે જોવાના છે વચન એ પહેલું કાળવૃત્તાંત એનો 28મો અધ્યાય અને 9મી કલમ. પહેલું કાળવૃત્તાંત 28:9 ત્યાં લખ્યું છે, મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કર. જો તું તેને શોધશે તો તને મળશે, અને જો તું તેનો ત્યાગ કરશે તો સદાને માટે તને ત્યાગી દેશે. આ શબ્દો એ દાઉદના છે. બીજા અર્થમાં આ શબ્દો એક બાપના પોતાના પુત્રને કહેલા શબ્દો છે. જ્યારે મંદિરનું કામ યહોવાએ સુલેમાનને સોંપેલું, બધું જે મટીરિયલ દાઉદે ભેગું કર્યું છે, પોતાનો ફાળો વ્યક્તિગત પણ આપ્યો છે. હવે મંદિરનું કામ શરૂ કરવાનું છે એ પહેલાં દાઉદ એક બાપ તરીકે પોતાના પુત્રને જે આત્મિક શિખામણ આપે છે. આત્મિક શિખામણ. પહેલી બાબત, તું તારા પિતાના દેવને ઓળખ. એટલે આ એક બાપ જે દેવ યહોવાને ઓળખે છે એ બાપ પોતાના પુત્રને કહી રહ્યા છે કે તારા બાપના દેવને ઓળખ. એટલે હું જે દેવને ઓળખું છું યહોવાને, એને તું પણ ઓળખ. બીજા અર્થમાં દાઉદે પોતાના જીવનમાં યહોવાને સ્થાન આપ્યું છે. જો ગીતશાસ્ત્ર 23 આપણે જાણીએ છીએ, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એ આખું ગીત દાઉદનો ઈશ્વર સાથેનો નજીકનો સંબંધ બતાવે છે. અને એટલા માટે પોતાના પુત્રને પણ કહે છે, તું યહોવા સાથે એવો જીવંત સંબંધ રાખ, એવો નજીકનો સંબંધ રાખ. એ પહેલી બાબત કહી. ત્યાર પછી બીજી બાબત, સંપૂર્ણ અંતઃકરણથી તેની સેવા કર. તું હવે આ મંદિર બાંધવાનો છે અને યહોવાની તારે સેવા કરવાની છે, તો એના માટે સાચા હૃદયથી, સાચા અંતઃકરણથી તારે સેવા કરવાની છે. આવી પડ્યું છે માટે નહીં, દેખાદેખીથી સેવા કરવાની નથી. કોઈકે સેવા કરી માટે હું પણ સેવા કરું એ અર્થમાં નહીં, સ્વાર્થી વલણથી નહીં, પોતાને મહિમા મળે, પોતાનું નામ ઊંચું આવે માટે સેવા નહીં, પરંતુ કે છે સાચા અંતઃકરણથી યહોવાની સેવા કર, રાજી ખુશીથી યહોવાની સેવા કર. એટલે બે બાબતો કહી. બે બાબતો દાઉદની આત્મિક શિખામણ સુલેમાનને. તારા પિતાના દેવને ઓળખ એક નમૂનો આપે છે, અને સંપૂર્ણ અંતઃકરણથી તેની સેવા. જો તું સેવા જ કરે છે તો સાચા અંતઃકરણથી તેની સેવા કર. અને ત્યાર પછી જે ચેતવણીની બાબત છે, જો તું યહોવાને શોધશે તો તને મળશે. તું યહોવાનું મંદિર બનાવે છે, યહોવાએ તને જવાબદારી સોંપી છે, તો હવે તું એને તારા જીવનમાં સ્વીકારી લે, તો તારું કાર્ય ફતેહ થશે, આશીર્વાદિત થશે. અને કહે છે જો તું યહોવાનો ત્યાગ કરીશ તો યહોવા પણ તને સદાને માટે ત્યાગી દેશે. એવું અહીંયા ચેતવણી આપી છે. ચેતવણી છે. એટલે પ્રભુનું વચન હિંમત આપે છે, પ્રભુનું વચન દોરવણી આપે છે, પ્રભુનું વચન સામર્થ્ય આપે છે,
અને એટલા માટે આ પ્રભુનું વચન ચેતવણીરૂપ પણ છે કે જો તું પ્રભુને ત્યજી દઈશ, તારે સેવા કરવાની છે, તને મંદિર બાંધવાની જવાબદારી યહોવાએ સોંપી છે, તો તું એ યહોવાને પોતાના જીવનમાં અંગત તારનાર તરીકે, પોતાના પ્રભુ તરીકે ઓળખી લે. એ ઈશ્વરને તું સ્થાન આપ, જીવતા ઈશ્વરને તું સ્થાન આપ અને સેવા કરીશ તો કે છે એનો બદલો પણ તને મળશે. હવે આ જ બાબતને જો આજે આપણે રિલેવન્ટ ટુડે કરીએ, આજના સમયમાં એનો અમલીકરણ, તો જ્યારે ઇસ્રાયેલી પ્રજા મિસ્રમાંથી નીકળી ત્યારે પુનર્નિયમના પુસ્તકના 6 અધ્યાયમાં યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું ને, આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં પહેલાં ઠસી રહે, અને પછી તારા બાળકને તું રસ્તે ચાલતો હોય, તું ઘરમાં હોય, સૂઈ ગયો હોય, ઉઠતો હોય ત્યારે, એટલે 24 કલાક વાત કર, જ્યારે તને સમય મળે ત્યારે તારા બાળકને તું એ વિશે શિખામણ આપ, એ વિશે વાત કર, મંદિર બાંધવા પહેલાં. એટલે અહીં આગળ સુલેમાનને દાઉદ કહી રહ્યા છે, તને યહોવાએ પસંદ કર્યો છે, પણ મંદિર બાંધતા પહેલાં એ યહોવાને સમર્પિત થા અને પ્રેમથી, સાચા અંતઃકરણથી યહોવાની સેવા કર. એ આત્મિક શિખામણ એક બાપ પોતાના બાળકને, પોતાના દીકરા કે દીકરીને શિખામણ આપી શકે જ્યારે એ પ્રભુના માર્ગમાં હોય, પ્રભુની ઓળખમાં હોય. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માનું સામર્થ્ય, દોરવણી, સહાય દરેકને તમે પૂરા પાડો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.